આપણે અહીંયા દસકાવાળા દાખલા શીખવાના છે. ચલો આ અહીંયા મિત્તલબેન છે અને નીચે રાજવીર છે, બરાબર. તો હવે મિત્તલબેન પાસે રાજવીર કેટલા રૂપિયા માંગવા આવ્યો? આ મિત્તલબેન જોડે 3 રૂપિયા છે. કેટલા? 3. 1 2 અને 3. રાજવીરને કેટલા રૂપિયા જોઈએ છે? 5. મિત્તલબેન કે મારા પાસે તો 3 જ રૂપિયા છે. હવે મારે ક્યાં જવું પડશે? બાજુવાળા પાડોશી પાસે. તો પડોશી પાસે હંમેશા 10 ના બંચમાં જ હોય પૈસા. 10 20 30 40 50 60. અહીંયા 6 નોટો છે. જો કેટલા? 6 એટલે 60, બરાબર. 60 ને 3 63. તો આપણે 10 10 ની કેટલી નોટો લીધી? 6 નોટો. હવે મિત્તલબેન આના પાસે માંગવા ગયા પડોશી પાસે કે મને આપો. એટલે એમ કહેશે કે મારા જોડે હવે છૂટા નથી, 10 ની નોટ લઈ જાઓ. તો એક 10 ની નોટ અહીંયા આવી ગઈ, બરાબર. હવે કેટલા થયા? 10 ને 3 તો 13 રૂપિયા થયા. હવે 13 રૂપિયા આ જે 10 છે ને એની જગ્યાએ આપણે છૂટા 10 લઈ લઈએ, બરાબર. આ 10 ની છૂટા લઈ લીધા, બરાબર. હવે આપણી જોડે કુલ કેટલા રૂપિયા થયા છે? 13. 13 માંથી કેટલા રૂપિયા કાઢવાના રાજવીરને આપવા માટે? 5. ચલો ગણો. 1 2 3 4 5. હવે કેટલા વધ્યા આપણે ગણશું? 1 2 3 4 5 6 7 8. અહીંયા કેટલા આયા? 8. હવે આ નોટો 6 હતી, એમાંથી એક તો અહીંયા જતી રહી. તો હવે કેટલી વધી? 1 2 3 4 5. હવે 5 માંથી એક આપણે આપી દઈશું અહીંયા. 5 હતી એમાંથી એક કાઢી નાખી. તો હવે કેટલી વધી? 1 2